બનાસકાંઠાના ઓગળ જાગીર મઠના આધેડના અપહરણનો મામલો સામે આવ્યો છે। અપહરણ કરી મારવા મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે। થરા પોલીસ મથકે અપહરણ અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે। સમગ્ર ઘટનામાં 12 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। બે મહંતો વચ્ચેની તકરારનું મનદુખ રાખી અપહરણ કરાયું હતું। 11 જુલાઈએ અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરાયું હતું। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યાદ થાય છે એટલે મારા મંતનું અપમાન કર્યાના માટે અમારી સમાજને કીધેલું કે હવે આ મંત બલદેવનાથને બોલાવવા નહીં। એના અનુસંધાને એમને એમ થયું કોઈ જાતા આવતા બંધ થયા એટલે એમ થયું કે આ ભાઈએ આ વાત કરતા આવું છું કરે છે આ ભાઈને આપણે દબાવવો છે। એટલે મને એ લોકો ત્યાં ઉપાડી ગયા અને લુખા તત્વએ મને ઢેકા મારેલો અને બલદેવનાથે એમના હાથમાં રાખવાનો જેડો હોકીજી હતી એનેથી મને ખૂબ મારી ઢોર માર્યો। મારી કંઈ માફી મંગાવી, મેં હાથ જોડી કરી છતાં મને કંઈ પણ એ વાતનું એમણે મને ના પેલું કર્યું। મને રિવોલ્વર કહીને કે તારે મારી નાખીશ, ભડાકો કરીશ। હાલ ફરિયાદ લેવડાવી છે સાહેબ, આજને 16 તારીખે ફરિયાદ લેવડાણી। આ જે ઘટના ઘટી મારા સમાજ માટે કલંકરૂપ છે અને જે ઘટનાને અંજામ આપતા ગુનેગારો છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એમના પાછળ જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરેલ છે એ પ્રવૃત્તિઓને નિયમાધીન કલમોઆધીન કાયદાકીય રીતે એમને કાયદાકીય રીતે સજા થાય। ના મંત દ્વારા જે આ વ્યક્તિનું અપહરણ કરી અને લઈ જઈ અને આ એક ધર્મ અને આ રાષ્ટ્ર માટે કલંકરૂપ ઘટના છે।